મિત્રો? મજામાં? ઓકે. ગયા વખતે આપણે છેલ્લે સ્વાધ્યાય 7.11 નિયત સંકલન એની ખૂબ જ સારી એવી વાત મેં તમારી જોડે કરેલી. એ નિયત સંકલનની અંદર ખૂબ જ મોસ્ટ આઈએમપી નિયમ, બરાબર, કે ઇન્ટિગ્રેશન a થી b, ઇન્ટિગ્રેશન a થી b fx dx is equal to integration a થી b f of a plus b minus x dx. આ નિયમ પર આધારિત આપણે દાખલાઓની વાત કરેલી, બરાબર. ખૂબ જ સ્ટાન્ડર્ડ દાખલાઓ હતા. એ સિવાય માનાંકવાળા પણ દાખલા લીધેલા, કે માનાંક આપેલો હોય ત્યારે કેવી રીતે ગણવાનો દાખલો, એની પર આપણે વાત કરેલી. હવે આજે આપણે નવા બે નિયમ સમજવાના છે. નવા બે નિયમ સમજીશું અને એની પર આધારિત જે ત્રણેક દાખલા આપેલા છે આપણી ચોપડીમાં, આપણા સ્વાધ્યાયની અંદર, એ આપણે સમજવાના છે. તો નિયમ આ રીતે છે, યુગ્મ અને અયુગ્મ પર આધારિત છે. પહેલી વાત, જો વિધેય f એ અયુગ્મ વિધેય હોય, વિધેય f એ કેવું વિધેય છે? અયુગ્મ વિધેય છે. કેવું વિધેય છે? અયુગ્મ. તો જો વિધેય f એ અયુગ્મ વિધેય હોય તો, બરાબર, તો એનું સંકલન કયું થશે? પણ સંકલનની અંદર અપર લિમિટ અને લોઅર લિમિટ, અપર લિમિટ અને લોઅર લિમિટનો સરવાળો હંમેશા 0 થશે. એટલે કે આ રીતે ઇન્ટિગ્રેશન માઇનસ a થી a fx dx is equal to 0. આ પહેલો નિયમ છે કે આપેલું વિધેય f એ અયુગ્મ વિધેય હોય, આપેલું વિધેય f એ અયુગ્મ વિધેય હોય તો માઇનસ a થી a fx dx is equal to 0. અને એ જ રીતે બીજો નિયમ એ યુગ્મ વિધેય માટેનો છે. જો f એ યુગ્મ વિધેય હોય, જો વિધેય f એ યુગ્મ વિધેય હોય તો, યુગ્મ વિધેય હોય તો માઇનસ a થી a નું સંકલન, માઇનસ a થી a fx dx is equal to 2 integration 0 થી a fx dx થાય. 2 integration 0 થી a fx dx થાય. એટલે અયુગ્મ વિધેય હોય તેનું સંકલન 0 અને યુગ્મ વિધેય હોય તેનું સંકલન 2 times integration 0 થી a fx dx થાય. ક્લિયર? એટલે પહેલા તો તમારે આપેલું વિધેય યુગ્મ છે કે અયુગ્મ તેની ચકાસણી કરવાની. આપેલું વિધેય યુગ્મ છે કે અયુગ્મ છે તેની ચકાસણી કરવાની. એ તો ખબર છે ને, યુગ્મ કોને કહેવાય ને અયુગ્મ કોને કહેવાય. કેવી રીતે કરશો ચકાસણી? 11મા ધોરણની અંદર આપણે શીખેલા છીએ, છતાં પણ યાદ દેવડાવી દઉં. જો f of minus x is equal to plus fx થાય તો આ વિધેયને યુગ્મ વિધેય કહેવાય. તો આ વિધેયને કયું વિધેય કહેવાય? યુગ્મ. અને જો f of minus x is equal to minus fx થાય તો આ વિધેયને અયુગ્મ વિધેય કહેવાય. બરાબર? એટલે f of minus x is equal to plus fx તો યુગ્મ, અને f of minus x is equal to minus fx થાય તો અયુગ્મ. એટલે કે આપેલી રકમની અંદર જે વિધેય આપેલું છે તેમાં x ની જગ્યાએ માઇનસ x મૂકવાનું, x ને બદલે માઇનસ x મૂકવાનું, અને આ બેમાંથી કોનું પાલન થાય છે એ તમારે જોવાનું. ક્લિયર? ઓકે. હા, પણ ખાસ એક અગત્યની વાત, યુગ્મ અયુગ્મના દાખલાની વાત માત્ર લોઅર લિમિટ અને અપર લિમિટનો સરવાળો 0 થતો હોય એના માટે જ છે. એટલે -2 થી 2, -π થી π,
-2 થી 2 એવા માટે જ આપણે લાગુ પડે કે બધા દાખલામાં લાગુ પડે નહીં. બરાબર. તો આપણું જે સ્વાધ્યાય 7.11 ચાલતું હતું એની અંદર સ્વાધ્યાય 7.11 એની અંદર દાખલા નંબર 11 સંકલન -π/2 થી સંકલન -π/2 થી +π/2 sin સ્ક્વેર x -π/2 થી +π/2 sin સ્ક્વેર x. તો પહેલા આપણે આ વિધેયની ચકાસણી કરી લઈએ કે આ વિધેય યુગ્મ વિધેય છે કે અયુગ્મ વિધેય છે. કારણ કે આની લોઅર લિમિટ અને અપર લિમિટ જુઓ, એક પ્લસ એક માઇનસ છે અને બેનો સરવાળો 0 થાય છે. એટલે આ દાખલો આ બેમાંથી કોઈ એક રીતે થતો હશે. તો પહેલા ચકાસણી કરી લઈએ. તો રકમ ની અંદર જે વિધેય આપ્યું છે તે fx sin સ્ક્વેર x, x ને બદલે -x મૂકવાનું, x ની જગ્યાએ -x મૂકી દઈએ તો sin સ્ક્વેર x ની જગ્યાએ -x. હવે sin માંથી માઈનસ બહાર નીકળી જશે, sin માંથી માઈનસ બહાર નીકળશે એટલે -sin x, પણ એની ઉપર સ્ક્વેર છે એટલે એનો અર્થ એવો થશે sin સ્ક્વેર x. અને sin સ્ક્વેર x fx, એટલે f of -x +fx. એટલે આ વિધેય યુગ્મ વિધેય છે તેમ કહેવાય. આ વિધેય કેવું વિધેય છે? યુગ્મ વિધેય. એટલે માટે વિધેય f એ કયા અંતરાલમાં? તો -π/2 થી +π/2 માં, -π/2 થી +π/2 માં યુગ્મ વિધેય છે તેમ કહેવાય. એટલે પહેલા તમારે વિધેયની આ રીતે ચકાસણી કરવી પડે. હવે એનું સંકલન તો આપણે નિયમ પ્રમાણે લખીશું. I આપણી રકમ છે -π/2 થી +π/2 sin સ્ક્વેર x dx. તો યુગ્મ વિધેયનો નિયમ શું છે? 2 * 0 થી a. તો અહીંયા શું થઈ જશે? 2 * 0 થી π/2, 2 * 0 થી π/2 sin સ્ક્વેર x. ક્લિયર? હવે sin સ્ક્વેર x નું આપણે સંકલન જાણતા નથી તો એના માટે આપણે સૂત્ર વાપરી દેવાનું. તો 2 * 0 થી π/2 1 - cos 2x upon 2. sin સ્ક્વેર x નું સૂત્ર 1 - cos 2x upon 2. આ 2 ઉડી જવાના. હવે સંકલન કરી દઈએ. એકનું સંકલન x, cos નું સંકલન sin 2x upon 2. ત્યાંથી ક્યાંનું સંકલન? 0 થી π/2. હવે અપર લિમિટ મૂકી દઈએ π/2, x ની જગ્યાએ π/2 માઈનસ અહીંયા π/2 એટલે sin π 0 થઈ જશે. લોઅર લિમિટ મૂકીશું તો બંને પર 0 થશે. ટૂંકમાં તમારો જવાબ આવશે π/2. ક્લિયર? એટલે કહેવાનો અર્થ એમ છે કે આપેલું વિધેય યુગ્મ છે કે અયુગ્મ તેની તમારે ચકાસણી કરવી પડે. પણ ક્યારે? કે જ્યારે આપેલી રકમની લોઅર લિમિટ ને અપર લિમિટ એકબીજાની વિરોધી સંખ્યા હોય ત્યારે, એટલે કે બેનો સરવાળો શૂન્ય થતો હોય એવા દાખલા માટે જ આપણે વાત કરી શકીએ. તો એવો જ દાખલો 13મો દાખલો, દાખલા નંબર 13 ઇન્ટિગ્રેશન -π/2 થી +π/2 sin 7x dx. sin 7x. તો sin ની 7 ઘાત આ વિધેય એટલે કે fx sin 7x. x ની જગ્યાએ -x મૂકી દઈશું. x ની જગ્યાએ -x મૂકી દો. sin ની 7 ઘાત માઈનસ એટલે sin 7 થઈ જવાનું. કેમ? sin અયુગ્મ છે એટલે એમાંથી માઈનસ બહાર નીકળી જશે.
પણ માઇનસની 7 ઘાત કરીશું તો માઇનસ જ થવાનું છે, એટલે બહાર માઇનસ આવી જશે, એટલે માઇનસ sin raised to 7, sin raised to 7 એટલે fx, એટલે માઇનસ fx, એટલે f of minus x is equal to minus fx, માટે વિધેય fa, માટે વિધેય fa માઇનસ પાઈ બાય 2 થી પ્લસ પાઈ બાય 2 માં અયુગ્મ વિધેય છે. કેવું વિધેય છે? અયુગ્મ વિધેય છે. અયુગ્મ છે તો નિયમ પ્રમાણે અયુગ્મ વિધેયનું સંકલન શું થઈ જાય? 0. એટલે કે I is equal to integration minus પાઈ બાય 2 થી પ્લસ પાઈ બાય 2 sin raised to 7x dx. તો આનું નિયમ પ્રમાણે આનું સંકલન શું થઈ જવાનું? 0. ખ્યાલ આવે દાખલામાં? એટલે પહેલા તો નિયમ બરાબર સમજજો. આપેલું વિધેય fa યુગ્મ છે કે અયુગ્મ તેની ચકાસણી કરવાની. પણ કેવા પ્રકારના દાખલામાં? જેની લોઅર લિમિટ અને અપર લિમિટનો સરવાળો શૂન્ય થતો હોય એવા પ્રકારના દાખલામાં જ તમારે વાત થઈ શકે. ક્લિયર? તો સ્વાધ્યાય 7.11 ની અંદર તમને એક 11મો અને 13મો દાખલો, બે દાખલા આપેલા હતા. 12મો દાખલો આપણે ગઈ વખત ગણેલો. હવે 14મો દાખલો, પછી 15, 16. ઓકે. હવે આગળનો દાખલો આપણો 14મો દાખલો, ઇન્ટિગ્રેશન 0 થી 2 પાઈ cosની 5 ઘાત x dx. હવે 0 થી 2 પાઈ એટલે અહીંયા લોઅર લિમિટ અને અપર લિમિટ એકબીજાની વિરોધી સંખ્યા નથી, એટલે આ દાખલો યુગ્મ અયુગ્મનો નથી. આ વસ્તુ પહેલા હું તમને ક્લિયર કરી દઉં. તો આ દાખલો બીજી કઈ રીતનો છે? તો મેં તમને ગઈકાલે એક નિયમ સમજાયેલો, ઇન્ટિગ્રેશન 0 થી 2a, integration 0 થી 2a fx dx is equal to integration 0 થી a fx dx plus integration 0 થી a f of 2a minus x dx. આ નિયમ સમજાયેલો કે નતો સમજાયો? યાદ કરો. મેં કીધું કે આની પર આધારિત આપણી જોડે એક કે બે જ દાખલા છે, તો એમાંનો એક દાખલો આ છે અને હજુ એક દાખલો આવશે. તો આ નિયમ આની ઉપરથી આ રીતે લખાય. અને એ સિવાય મેં તમને કીધેલું કે જો f of 2a minus x is equal to plus fx થાય તો integration 0 થી 2a fx dx is equal to 2 integration 0 થી a fx dx. અને આની અંદર બીજી વાત મેં કરેલી, જો f of 2a minus x is equal to minus fx થાય તો integration 0 થી 2a fx dx is equal to 0. ક્લિયર? તો આ રીતે એક નિયમ હતો. તો આ નિયમનો ઉપયોગ મારે અહીંયા કરવો છે. આ નિયમનો ઉપયોગ અહીંયા કરવો છે 0 થી 2 પાઈ માટે. તો એનો અર્થ એવો થયો કહેવાય કે આ નિયમ પ્રમાણે હું એને આ રીતે લખી શકું, 0 થી પાઈ, 0 થી પાઈ fx dx એટલે cosની 5 ઘાત x dx પ્લસ ઇન્ટિગ્રેશન 0 થી પાઈ f of 2a minus x એટલે અપર લિમિટ 2a. આપણે અહીંયા અપર લિમિટ 2 પાઈ, આપણી અપર લિમિટ કઈ છે? 2 પાઈ. પહેલા નિયમ લખવો પડશે અને પછી એની અંદર કિંમત મૂકવી પડશે. પહેલા નિયમ લખીએ કે આપણે જાણીએ છીએ કે બરાબર કે ઇન્ટિગ્રેશન 0 થી 2a fx dx is equal to integration 0 થી a fx dx plus integration 0 થી a f of 2a minus x dx.
આ નિયમ પ્રમાણે હવે આપણા માટે અહીંયા વિધેય કયું કહેવાય? fx cos raised to 5x. વિધેય કયું કહેવાય? fx cos raised to 5x. હવે આ બેમાંથી કોઈ પણ એકની પાછી આપણે ચકાસણી પણ કરવી પડે, એટલે f of 2a x 2a એટલે 2π થયું કહેવાય. f of 2π x cos raised to 5 2π x. તો 2π x કયું ચરણ થશે? 2π θ એટલે ચોથું ચરણ થવાનું. ચોથા ચરણની અંદર cos ની કિંમત ધન આવશે. cos ની કિંમત કેવી આવવાની છે? ધન. એટલે કે એનો અર્થ એવો થશે કે આપણી જોડે ચોથા ચરણમાં cos ની કિંમત ધન એટલે cos raised to 5x થઈ ગયું, એટલે is equal to f of x થઈ ગયું. કહેવાશે? કહેવાય કે ના કહેવાય? રીતે એટલે આ શરતનું અહીંયા શું થયું છે? પાલન. આ શરતનું અહીંયા શું થયું? પાલન. તો આપણે એ શરત મુજબ હવે નિયમનો ઉપયોગ કરી કાઢીએ. તો આ રીતે લખી શકાશે. i is equal to i એટલે i લખવાની જરૂર નથી. આ નિયમની અંદર કિંમત જ આપણે આખી આખી મૂકી દઈશું. તો ઇન્ટિગ્રેશન 0 થી 2π fx એટલે રકમ cos ની 5x dx is equal to integration 0 થી π 0 થી π. હજુ એક નિયમ લખીશું. આ નિયમનું અહીંયા પાલન થયું એટલે એનો અર્થ એમ થયો કે ભાઈ ઇન્ટિગ્રેશન 0 થી 2a fx dx is equal to 2 integration 0 થી a fx dx. તો હવે આ નિયમ મુજબ 0 થી 2π cos raised to 5x dx is equal to 2 integration 0 થી π 0 થી π cos raised to 5x dx. ક્લિયર? પડી સમજણ? આ નિયમ લખ્યો છે. પછી અહીંયા fx એટલે cos ની 5. પછી આ શરતની મારે અહીંયા ચકાસણી કરવી પડે કે ભાઈ f of 2a x is equal to કેટલા થાય? પણ 2a એટલે 2π કહેવાય. આપણી રકમની અંદર 2a એટલે 2π એટલે f of 2π x તો cos ની 5 ઘાત x ની જગ્યાએ 2π x. 2π x એટલે ચોથું ચરણ. ચોથા ચરણની અંદર cos ની કિંમત ધન થશે એટલે cos ની 5 ઘાત અને cos ની 5 ઘાત એટલે fx એટલે f of 2a x is equal to fx. આ શરતનું પાલન થયું એટલે ઇન્ટિગ્રેશન 0 થી 2a fx dx is equal to 2 integration 0 થી a fx dx. fx એટલે cos ની 5 ઘાત એટલે એની ઉપરથી 0 થી 2π cos ની 5 ઘાત dx is equal to integration 0 થી π cos ની 5 ઘાત dx. હવે આપણે આનું સંકલન વિચારીએ. બરાબર? હવે આનું સંકલન વિચારવા માટે તમારી જોડે પાછી કઈ રીતનો ઉપયોગ કરાયેલો છે? કઈ રીતે તમને યાદ કરાવીશ ખબર છે? આગળ જે ગઈકાલે આપણે દાખલા ગણેલા તે લાસ્ટ લેક્ચરની અંદર લોઅર લિમિટ અને અપર લિમિટનો સરવાળો કરો. પહેલા તાકી આ રકમ પહેલા તો જ્યાં કઈ લખવાની જરૂર નથી. i is equal to આને આપણે i1 કહી દઈએ તો 0 થી 2π cos raised to 5x dx is equal to 2i1 આને પરિણામ નંબર 1 જ્યાં i1 is equal to integration 0 થી π cos raised to 5x dx. બરાબર? હવે આના માટે મેં i1 કહી દીધું. તો હવે લોઅર લિમિટ અને અપર લિમિટનો સરવાળો એમાંથી x બાદ એટલે x ને બદલે
x ने बदले पाई माइनस एक्स મૂકતા x ने बदले पाई माइनस एक्स तो I1 इज इक्वल टू 0 થી પાઈ cos રેસ ટુ 5 પાઈ માઇનસ એક્સ dx તો પાઈ માઇનસ એક્સ એટલે બીજું ચરણ બીજા ચરણમાં cos માઇનસ એટલે cos રેસ ટુ 5x એટલે શું થઈ ગયું કહેવાય માઇનસ I1 થઈ ગઈ કહેવાય એટલે I1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ I1 એટલે કે 2I1 ઇઝ ઇક્વલ ટુ 0 therefore I1 ઇઝ ઇક્વલ ટુ 0 અને I1 ઇઝ ઇક્વલ ટુ 0 ને હું પરિણામ નંબર 1 માં મૂકી દઉં તો પરિણામ નંબર 1 પરથી इंटीग्रेशन 0 થી 2 પાઈ इंटीग्रेशन 0 થી 2 પાઈ cos રેસ ટુ 5x dx is equal to 2I1 એટલે is equal to 0 ક્લિયર કારણ કે I1 ની કિંમત 0 છે એટલે 2 into 0 એટલે 0 થઈ જશે ખ્યાલ આવે દાખલામાં દાખલો બહુ સિમ્પલ હતો પણ બે નિયમોનો ઉપયોગ થયો એક આ નિયમ અને બીજો જે આપણે અગાઉ જે દાખલા ગણેલા તે લોઅર લિમિટ અને અપર લિમિટનો સરવાળો એમાંથી x બાદ કરો ક્લિયર હા પછી તમે જો cos ની 5 ઘાત છે એટલે cos ની 4 ઘાત into cos x કરો પછી cos ની 4 ઘાત એટલે 1 minus sin સ્ક્વેર નો પણ સ્ક્વેર કરો પાછું એનું વિસ્તરણ કરો પછી cos નો અંદર ગુણાકાર કરી કરો બાજુમાં એનું વિકલન સેટ થઈ ગયું એ રીતે એવડી મોટી રામાયણ કરશો તો એ જવાબ 0 જ આવશે બરાબર એટલે હવે આપણી જો આ નિયમ છે એનો ઉપયોગ અમુક વખત આપણે કરી શકીએ છીએ આ રીતે ક્લિયર બહુ જ સારો દાખલો હતો આ હતો દાખલા નંબર 14 ખ્યાલ આવ્યો ને દરેકને 14મા દાખલામાં બહુ સારો દાખલો હતો હવે આગળનો દાખલો લઈએ આગળના દાખલાની અંદર 15મો દાખલો આ રીતે આપેલું છે ઇન્ટિગ્રેશન 0 થી π/2 sin x minus cos x છેદમાં 1 plus sin x into cos x dx ક્લિયર હવે 0 થી π/2 sin x minus cos x upon 1 plus sin x into cos x તો આને હું પહેલા I કહી દઉં હવે x ને બદલે x ની જગ્યાએ લોઅર લિમિટ અપર લિમિટનો સરવાળો એટલે 0 થી π/2 એટલે 0 plus π/2 એટલે π/2 minus x મૂકતા એટલે x ની જગ્યાએ π/2 minus x મૂકી દઈએ તો હવે આ રીતે લખાય I is equal to integration 0 થી π/2 sin x ની જગ્યાએ π/2 minus x cos x x ની જગ્યાએ π/2 minus x છેદમાં 1 plus sin π/2 minus x into cos π/2 minus x x ની જગ્યાએ π/2 minus x મૂકતા તો I is equal to integration 0 થી π/2 sin π/2 minus x એટલે cos x cos π/2 minus x એટલે sin x છેદમાં 1 plus cos x into sin x sin π/2 minus x એટલે cos x cos π/2 minus x એટલે sin x dx ક્લિયર હવે બંને પરિણામોનો સરવાળો કરી દઈએ અથવા તો બંને બાજુ I ઉમેરતા તમારે જે લખવું હોય તે લખી શકાય બંને બાજુ I ઉમેરતા અથવા તો પરિણામ નંબર 1 પ્લસ પરિણામ નંબર 2 પરિણામ 1 અને 2 નો સરવાળો કરી દઈએ તો I પ્લસ I એટલે કેટલા થઈ જશે 2I તો ઇન્ટિગ્રેશન 0 થી π/2 cos x minus sin x છેદમાં 1 plus cos x into sin x dx plus integration 0 થી π/2 sin x minus cos x છેદમાં 1 plus sin x into cos x ક્લિયર બંને બાજુ I ઉમેરી દીધા
અથવા તો પરિણામ 1 અને 2 નો સરવાળો કરી દીધો એટલે 2i. તો બંનેનો છેદ સરખો જ છે, જુઓ બંનેનો છેદ સમાન એટલે 2i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 cos x માઇનસ sin x પ્લસ sin x માઇનસ cos x છેદમાં 1 પ્લસ cos x ઇન્ટુ sin x dx. ક્લિયર? અંશનો સરવાળો કરી દીધો cos x માઇનસ sin x પ્લસ sin x માઇનસ cos x. તો sin ઉડી ગયું, cos ઉડી ગયું એટલે આખું પદ શું થઈ ગયું કહેવાય 0. એટલે 2i ઇઝ ઇક્વલ ટુ 0. તો i ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આખા સંકલનની કિંમત 0 થઈ ગઈ તેમ કહેવાય. હવે એના પછી 16મો દાખલો છે, પણ 16મો દાખલો મેં તમને પછી ચલાવું છું. 17મો દાખલો મેં તમને હોમવર્કમાં આપેલો, 17મો દાખલો હોમવર્કમાં આપેલો. અને હવે 18મો દાખલો લઈએ. 18મો દાખલો તો ઇન્ટિગ્રેશન 0 થી 4 mod of x minus 1 dx. mod of x minus 1 dx. તો માનાંક દૂર કરીએ તો એક વાર પ્લસ અને એક વાર માઇનસ એટલે x minus 1 greater than or equal to 0 એટલે x greater than or equal to 1. x ની કિંમત 1 કરતા મોટી, પણ મોટામાં મોટી ક્યાં સુધી? 4 સુધી. એટલે 1 less than or equal to x less than or equal to 4. બીજો વિકલ્પ x minus 1 less than or equal to 0 એટલે x less than or equal to 1. x ની કિંમત 1 કરતા નાની, પણ નાનામાં નાની ક્યાં સુધી? 0 સુધી. એટલે 0 less than or equal to x less than or equal to 1. ક્લિયર? તો એનો અર્થ એમ થઈ ગયો કહેવાય કે 0 થી 4 એ સંકલન બે ભાગમાં વહેંચાઈ ગયું. 0 થી 4 આ સંકલન બે ભાગમાં વહેંચાઈ ગયું. 0 થી 1 યોગ 1 થી 4 આ રીતે બે ભાગમાં વહેંચાઈ ગયું. ક્લિયર? તો હવે i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 થી 4 mod of x minus 1 dx is equal to 0 થી 1 0 થી 1. તો 0 થી 1 એની અંદર x minus 1 ની કિંમત માઇનસ થવાની. x minus 1 less than or equal to 0 છે એટલે આપણે માનાંક દૂર કરીશું તો આગળ શું આવશે? માઇનસ. પ્લસ ઇન્ટિગ્રેશન 1 થી 4 1 થી 4 ની અંદર x minus 1 ધન છે એટલે અહીંયા x minus 1 dx એ પ્લસ થશે. ક્લિયર? હવે આપણે સંકલન કરી દઈએ. માઇનસ x નું સંકલન x સ્ક્વેર બાય 2, 1 નું સંકલન x 0 થી 1, x નું સંકલન x સ્ક્વેર બાય 2, 1 નું સંકલન x સંકલન ક્યાંથી ક્યાં? 1 થી 4. હવે માઇનસ અપર લિમિટ 1 મૂકી દઉં, 1 મૂકી દઈએ તો 1/2 1/2 માઇનસ 1 માઇનસ લોઅર લિમિટ મૂકીએ તો 0 થઈ જશે આખું પદ. પ્લસ હવે 4 મૂકી દઈએ અહીંયા, 4 નો વર્ગ 16 16/2 એટલે 8 માઇનસ 4 માઇનસ 1 મૂકી દઈએ તો 1/2 માઇનસ 1. ક્લિયર? આખા પદનું કંઈક સાદું રૂપ આપણે વિચારીએ તો 1/2 માઇનસ 1 એટલે માઇનસ 1/2 અને આ માઇનસ એટલે પ્લસ 1/2 થઈ જશે. 8 માંથી 4 જશે તો 4 1/2 માઇનસ 1 એટલે માઇનસ 1/2 અને માઇનસ 1/2 આગળના માઇનસ એટલે પ્લસ 1/2 પ્લસ 1/2 એટલે 1 4 પ્લસ 1 એટલે કે 5. ક્લિયર? આવા જ બે દાખલા માનાંક દ્વારા આપણે ગઈ વખતે ગણેલા જ હતા, તમને કદાચ યાદ હશે. આ તો બહુ સહેલો દાખલો હતો, આ તો કદાચ 1 માર્કના MCQ માં પૂછાય. બરાબર? આ માનાંક વાળા દાખલા આ રીતે બે વિકલ્પમાં થાય છે, ધ્યાન રાખજો.
એટલે કે આ આખો જે અંતરાલ છે 0 થી 4 ગમે તે આપ્યો હોય તે બે ભાગમાં વિભાજિત થાય, એક ભાગની અંદર એક અંતરાલમાં પ્લસ અને બીજા અંતરાલમાં માઇનસ. ઓકે, મેં અહીંયા એ જ કર્યું. જો x - 1 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 એટલે x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1, x ની કિંમત 1 થી મોટી, પણ મોટા મોટી ક્યાં સુધી? 4 સુધી. એટલે 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. એટલે 1 થી 4 એની અંદર x - 1 કેવો થયો? પ્લસ. બીજો વિકલ્પ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, x ની કિંમત 1 થી નાની, પણ નાનામાં નાની ક્યાં સુધી? 0 સુધી. તો 0 થી 1 ની અંદર x - 1 કેવો થયો? માઇનસ. એટલે એનો માનાંક કાઢી નાખ્યો તો અહીંયા શું આવ્યું? માઇનસ. એટલે સંકલન 0 થી 1 અને 1 થી 4 બે ભાગમાં વહેંચાઈ ગયું. ઓકે, અન્ડરસ્ટેન્ડ? પછી તો સંકલન જ કર્યું છે, બીજું કંઈ કર્યું નથી. સંકલન કરીને અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ થી એનું સાદું રૂપ આપ્યું. ઓકે, ખ્યાલ આવ્યો? આ તો આપણો 18મો દાખલો. દાખલો ખૂબ જ સ્ટાન્ડર્ડ દાખલો આ, અને ખૂબ જ આઈએમપી કહી શકાય એ રીતનો દાખલો છે આ. બરાબર? આઈએમપી એટલે તો હદ વિનાનો આઈએમપી છે. એટલો આઈએમપી દાખલો છે, 4 માર્કનો દાખલો છે આ. મોસ્ટ આઈએમપી દાખલો. બરાબર? ડેન્જરસ સમ છે આ. કશો વાંધો નહીં, ડેન્જરસ હોય કે ગમે તે હોય, આપણે તો સહેલો જ છે આપણા માટે. તો પહેલા તો નિયમ પ્રમાણે આ જે રકમ છે એને હું આઈ કહી દઈશ. રકમ છે એને આપણે આઈ કહી દઈએ. x ને બદલે લોઅર લિમિટ અપર લિમિટનો સરવાળો, એમાંથી x બાદ કરતા. તો x ને બદલે પાઈ માઇનસ x મૂકી દઈએ. તો હવે I is equal to integration 0 થી pi log 1 plus cos pi minus x dx. ઓકે, જોજો. હવે pi minus x એટલે integration 0 થી pi log 1 minus cos x થઈ જશે. pi minus x એટલે બીજું ચરણ, બીજા ચરણમાં cos નું ચિહ્ન પ્લસ. હવે આને આપણે પરિણામ નંબર 1 અને આ પરિણામ નંબર 2, અથવા તો આની બંને બાજુ I ઉમેરતા, પરિણામ નંબર 1 અને આ પરિણામ નંબર 2 બંને પરિણામોનો સરવાળો કરતા. તો પરિણામ 1 પ્લસ પરિણામ નંબર 2, પરિણામ નંબર 1 અને 2 નો સરવાળો કરી દઈએ તો શું થઈ જશે? જુઓ, I અને I પ્લસ I એટલે 2I ઇન્ટિગ્રેશન 0 થી pi log 1 plus cos x dx પ્લસ ઇન્ટિગ્રેશન 0 થી pi log 1 minus cos x dx. બંને પરિણામોનો શું કરી દીધો? સરવાળો. તો હવે 2I is equal to integration 0 થી pi log 1 plus cos x, વચ્ચે પ્લસ છે, log છે, તો ઘાતાંકોનો ગુણાકાર એટલે 1 minus cos x dx લખાય રીતે. બંને ઘાતાંકોનો આપણે શું કરી નાખ્યો? ગુણાકાર. હવે 1 plus cos 1 minus cos એટલે 1 minus cos square x થઈ જશે. 1 minus cos square x. તો 2I is equal to integration 0 થી pi log 1 minus cos square x. અને 1 minus cos square x એટલે sin square x. તો 2I is equal to integration 0 થી pi log sin square x dx. ઓકે,
હવે લોગના નિયમ પ્રમાણે ઘાતનો ઘાત આગળ આવી જશે એટલે આ 2 આગળ આવી જશે તો 2i is equal to 2 integration 0 થી pi log sin x dx. ઓકે, હવે આ જે ઇન્ટિગ્રેશન 0 થી pi log sin x છે એને હું i1 કહી દઉં છું, એને આપણે શું કહી દઈએ i1 એટલે 2i is equal to 2i1 2 બંને બાજુથી ઉડી જશે એટલે i is equal to i1 કે જ્યાં i1 is equal to 0 થી pi log sin x dx. i1 is equal to 0 થી pi log sin x. i બરાબર જે i1 કીધેલું છે એને હું સમીકરણ નંબર 3 કહી દઉં. કયું કહી દઉં? સમીકરણ નંબર 3, કારણ કે પરિણામ 1 અને 2 આવી ગયું છે એટલે એને હું પરિણામ નંબર 3 કહી દઉં. હવે આના માટે શું? તો આના માટે હું આ પ્રકારના નિયમનો ઉપયોગ કરીશ. i1 is equal to integration 0 થી pi by 2 શું લખું છું જોજો 0 થી pi by 2 અને આગળ 2 આવી જશે. આવું કેમ? કારણ કે એક નિયમ આપણે અહીંયા લખીશું કારણ કે કરીને. કયો નિયમ? તો integration 0 થી 2a fx dx is equal to 2 integration 0 થી a fx dx. આવું ક્યારે શક્ય બને? કે જ્યારે f of 2a minus x is equal to fx થાય ત્યારે. f of 2a minus x is equal to fx થાય ત્યારે આ નિયમનો ઉપયોગ મેં અહીંયા કરેલો છે. તો અહીંયા વિધેય કયું કહેવાશે તમારા માટે? log sin x. તો fx is equal to log sin x લેતા. હવે x ની જગ્યાએ 2a minus x એટલે કે અહીંયા પાઈ આપેલા છે તો પાઈ minus x is equal to log of sin pi minus x and pi minus x is equal to sin x જ થઈ જવાનું કારણ કે બીજું ચરણ છે એટલે કે એનો અર્થ એવો થયો કહેવાય is equal to વિધેય fx થઈ ગયું કહેવાય. શું થઈ ગયું કહેવાય? વિધેય fx, કારણ કે આપણે fx is equal to log sin x લીધેલા છે. તો આ નિયમ પ્રમાણે અહીંયા સંકલન જે 0 થી પાઈ હતું, સંકલન 0 થી પાઈ, આ 0 થી પાઈ એટલે 0 થી 2a તો શું થઈ જશે? આખા પદ બરાબર આખા સંકલન બરાબર 2 integration 0 થી a એટલે કે અપર લિમિટ જે 2a હતી એ a થઈ ગઈ. 2a હશે શું થઈ જશે? a એટલે આના કરતા અડધી થઈ જશે અને લોઅર લિમિટ તો 0 ની 0 જ રહેવાની છે. તો એ નિયમનો ઉપયોગ આપણે અહીંયા કરીશું એટલે 2 integration 0 થી pi by 2 log sin x dx. ક્લિયર? આ સૌથી મોસ્ટ IMP સ્ટેપ. આ પદ તમારે લખવું પડશે. હવે આના પછી તો લોઅર લિમિટ અને અપર લિમિટનો સરવાળો એમાંથી x બાદ કરીએ તો i1 is equal to integration 0 થી pi by 2 log sin x પણ sin x ની જગ્યાએ pi by 2 minus x dx. ને કયો નિયમ લગાડ્યો કે ભાઈ x ને બદલે pi by 2 minus x મૂકતા એટલે કે લોઅર લિમિટ અને અપર લિમિટનો સરવાળો એમાંથી x બાદ કરવાનો. તો હવે i1 is equal to integration 0 થી pi by 2 log cos x dx. હવે તમારે આ જે આખું પદ આવ્યું એમાં આગળ અહીંયા 2 હતા, અહીંયા 2 લખવાના રહી ગયા, આગળ 2 છે
અહીંયા પણ 2 ઇઝ ઇક્વલ ટુ, હવે બંને બાજુ i1 ઉમેરતા, બંને બાજુ i1 ઉમેરતા એટલે કે હું આને પરિણામ નંબર 3 કહી દઉં. 3 તો આવી ગયું છે, પરિણામ નંબર 4 અને આ પરિણામ નંબર 5. જોજો બહુ ખતરનાક દાખલો છે આ. આખી ચોપડી આખા ચેપ્ટરનો કહી શકાય એવો સારામાં સારો દાખલો. પરિણામ નંબર 4 પ્લસ પરિણામ નંબર 5, પરિણામ 4 અને 5 નો સરવાળો કરીએ તો i1 પ્લસ i1, i1 પ્લસ i1 એટલે કે 2i1, 2i1 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 log sin x dx પ્લસ 2 ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 log cos x dx. હવે 2 બહાર મૂકી દઈશું આપણે. 2 ને હવે શું કરીશું? કોમન, એટલે ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 log sin x પ્લસ log cos x dx. ક્લિયર? હવે વચ્ચે પ્લસ એટલે ઘાતાંકોનો ગુણાકાર. હજુ દાખલો ઘણો લાંબો છે, હજુ પણ બીજા એકાદ બે ભાગ ભરાય, એકાદ બે વિભાગ ભરાય એ રીતનો લાંબો દાખલો છે. ફરીથી સમજી લો આટલી વસ્તુ. સમજો કે 60-65% દાખલો પૂરો થયો છે. બરાબર? શું કર્યું? પહેલા તો x ને બદલે લોઅર લિમિટ અને અપર લિમિટનો સરવાળો, એમાંથી x બાદ કરતા એ નિયમ આપણે અહીંયા લગાડી દીધો. એટલે x ની જગ્યાએ પાઈ માઇનસ x. ઓકે, તો શું થઈ જશે? પાઈ માઇનસ x એટલે બીજું ચરણ. બીજા ચરણમાં cos માઇનસ એટલે માઇનસ cos x, એટલે 1 માઇનસ cos x થઈ ગયું. આ પરિણામ 1, આ પરિણામ 2, બંને પરિણામોનો સરવાળો કરતા તો i પ્લસ i એટલે 2i log 1 પ્લસ cos x log 1 માઇનસ cos x. ઇન્ટિગ્રેશન કોમન લઈ લીધું 0 થી પાઈ log 1 પ્લસ cos x log 1 માઇનસ cos x. વચ્ચે પ્લસ છે એટલે ઘાતાંકોનો ગુણાકાર. 1 પ્લસ cos 1 માઇનસ cos એટલે 1 માઇનસ cos સ્ક્વેર x. 1 માઇનસ cos સ્ક્વેર x એટલે કે sin સ્ક્વેર x. પછી 2 આગળ આવી ગયા. ક્લિયર? હવે જે આખું આ જે પદ છે તેને હું i1 કહી દઉં છું. આખા પદને શું કહી દઈએ છીએ આપણે? i1. બંને બાજુથી 2 ઉડી જશે એટલે i ઇઝ ઇક્વલ ટુ i1. આને પરિણામ નંબર 3 કહીએ છીએ. આને શું કહીએ છીએ? પરિણામ નંબર 3. ધ્યાન રાખજો, આ એક ભાગ દાખલાનો પૂરો થયો. હવે એના પછી આપણે કોની વાત કરીએ છીએ? i1 ની વાત કરીએ છીએ. પછી આપણે કોની વાતો ચાલુ કરી? i1 ની વાતો ચાલુ કરી. તો i1 ઇઝ ઇક્વલ ટુ 0 થી પાઈ log sin x. આના માટે પાછો કયો નિયમ? આવો 0 થી 2a fx dx is equal to 2 integration 0 થી a fx dx. આ નિયમ આખો લાગુ પાડ્યો. તે નિયમ લાગુ પાડવા માટે પાછી આપણે ચકાસણી કરીને બતાવવું પડે. એટલે આ નિયમનું પાલન થાય છે કે નથી તો એની ચકાસણી કરી. થાય છે જ આમ તો, ત્યારે તો આપણે આગળ 2 લખ્યા હોય, નહીં તો 0 ના લખત. તો f of 2a minus x is equal to fx એનું પાલન કરાવડાયું. તો વિધેય fx એટલે log sin x. લોઅર લિમિટ અપર લિમિટ 2a છે, આપણે અહીંયા અપર લિમિટ પાઈ હતી એટલે x ની જગ્યાએ પાઈ માઇનસ x, x ની જગ્યાએ પાઈ માઇનસ x. પાઈ માઇનસ થીટા એટલે બીજું ચરણ. બીજા ચરણમાં sin ની કિંમત ધન થવાની એટલે log sin x. એટલે આખું આ વિધેય થઈ ગયું કહેવાય fx. ક્લિયર? એટલે f of pi minus x is equal to fx. એટલે f of 2a minus x is equal to fx. આ શરતનું અહીંયા પાલન થયું. એટલે એ શરતનું પાલન થયું એટલે મેં શું કરી દીધું? આગળ શું આવી ગયા? 2 આવી ગયા. ઓકે, 0 થી પાઈ એનું અડધું એટલે પાઈ બાય 2 log sin x dx એમના એમ. પછી કયો નિયમ લગાડ્યો? કે લોઅર લિમિટ અને અપર લિમિટનો સરવાળો, એમાંથી x બાદ કરતા. એટલે x ને બદલે પાઈ બાય 2 માઇનસ x મૂકી દીધા. ઓકે,
યાદ રાખજો બધું. તો log sin π/2 માઇનસ x એટલે log cos x. આને પરિણામ નંબર 4 અને આ પરિણામ નંબર 5. પછી બંને પરિણામોનો સરવાળો કરી દીધો એટલે આ રીતે થયું log sin x plus log cos x. હવે એનાથી આપણે આગળ સમજીએ. હવે એને આગળનું સ્ટેપ લખું કે 2 into integration 0 થી π/2 કોના બરાબર છે? i1 બરાબર, સોરી 2i1 બરાબર છે. કોના બરાબર છે? 2i1 બરાબર. 2i1 is equal to 2 integration 0 થી π/2 log sin x into cos x dx. ઓકે, હવે 2 વડે ગુણતા અને 2 વડે ભાગતા. પહેલા તેવું કરું, આની બંને બાજુથી 2 ઉડી ગયા. હવે 2 ઉડી જશે એટલે શું થઈ જશે? i1 is equal to integration 0 થી π/2 log, હવે 2 વડે ગુણતા 2 વડે ભાગતા એટલે 2 sin x into cos x upon 2 dx. હવે 2 sin x into cos x એટલે કે sin 2 થીટા નું સૂત્ર એટલે 0 થી π/2 log sin 2x upon 2 dx. હવે ભાગાકારના નિયમ પ્રમાણે log નો નિયમ 0 થી π/2 શું લખાશે? log sin 2x dx. પણ પહેલા આ રીતે લખી કાઢીએ માઇનસ log 2. log નો નિયમ એપ્લાય કરી દીધો. ક્લિયર? અંશ અને છેદને અલગ અલગ log આપી દીધા એટલે વચ્ચે શું આવી ગયું? માઇનસ. હવે બંનેને અલગ અલગ આપણે સંકલન આપી દઈએ એટલે 0 થી π/2 log sin 2x dx માઇનસ અહીંયા log 2 સંકલનની બહાર એટલે 0 થી π/2 1 dx. ઓકે, હવે i1 is equal to integration 0 થી π/2. આ પદને હમણાં એમનું એમ રાખું છું log sin 2x dx માઇનસ log 2 એકનું સંકલન x ક્યાંથી ક્યાંનું? 0 થી π/2. હવે અપર લિમિટ પહેલા તો લખી કાઢું i1 is equal to, હવે આ જે આખું જે સંકલન છે, આ જે આખું જે સંકલન છે એને હું i2 કહી દઉં. શું કહી દઉં? i2. જો ક્યાં પહોંચ્યો દાખલો. હવે લોઅર લિમિટ માઇનસ અપર લિમિટ એટલે π/2 into log 2. આ જે પદ આવ્યું એ આપણું પરિણામ નંબર કેટલે પહોંચ્યા? 6. આ પરિણામ નંબર 6 થયું. શું થયું? પરિણામ નંબર 6. હવે આપણે જે i2 કીધેલું છે એની વાત કરીશું હવે. બરાબર? તો આ પાછું યાદ રાખવું પડશે. i is equal to i1 પરિણામ નંબર 3. પાછું એ પણ યાદ રાખજો. પરિણામ નંબર 3 કયું હતું? i is equal to i1. જો જ્યાં i2 is equal to integration 0 થી π/2 log sin 2x dx. log sin 2x dx. હવે આનું સંકલન આપણે વિચારવાનું છે. તો આનું સંકલન કેવી રીતે વિચારીશું? તો પાછું આનું સંકલન કરવા માટે હું આદેશ લઈશ. શું લઈશ? પાછો આદેશનો નિયમ. કોના બરાબર હું આદેશ લઉં? તો log ની અંદર જે થીટા આપેલો છે આપણને log sin 2x, તો આમાં હું 2x is equal to t આદેશ લેતા
2x ઇઝ ઇક્વલ ટુ t આદેશ લેતા હવે આની બંને બાજુ વિકલન કરીએ તો 2dx ઇઝ ઇક્વલ ટુ dt એટલે dx ઇઝ ઇક્વલ ટુ dt અપોન 2 હવે લોઅર લિમિટ અને અપર લિમિટની અદલાબદલી કરીએ લોઅર લિમિટ 0 x ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી દઉં તો t ઇઝ ઇક્વલ ટુ 0 x ઇઝ ઇક્વલ ટુ અપર લિમિટ પાઈ બાય 2 મૂકી દઉં તો t ઇઝ ઇક્વલ ટુ પાઈ તો હવે શું થઈ જશે i2 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 એટલે 0 થી પાઈ log sin 2x એટલે sin t શું આવશે sin t અને dx એટલે dt upon 2 વિચારી જો 2x is equal to t આદેશ લીધો તો 2dx is equal to dt તો dx is equal to dt upon 2 હવે i2 is equal to હવે આ 2 છે ને સંકલનની બહાર એટલે 1/2 0 થી પાઈ sin t into dt હવે બીજો એક નિયમ મેં કદાચ એ નિયમની વાત તમારી જોડે કરવાની રહી ગઈ છે આ તો કરી હશે મને કઈ યાદ નથી તો એક વસ્તુ યાદ રાખજો કે ધારો કે 0 થી 1 x dx આનું સંકલન કરો તો શું આવે x²/2 0 થી 1 એટલે કે 1 નો વર્ગ 1 એટલે જવાબ કેટલો આવે 1/2 એ જ રીતે આ 0 થી 1 0 થી 1 t dt કરું 0 થી 1 x dx છે આ 0 થી 1 t dt છે તો આનું સંકલન કરીએ t²/2 0 થી 1 હવે અપર લિમિટ 1/2 માઈનસ લોઅર લિમિટ એટલે જવાબ કેટલો આવ્યો 1/2 તો શું થયું બંનેનો જવાબ સરખો આવ્યો કે ના આવ્યો આ બંનેનો જવાબ કેવો આવ્યો સરખો કેમ કારણ કે લોઅર લિમિટ અને અપર લિમિટ એની એજ છે લોઅર લિમિટ અને અપર લિમિટ મેં બદલી નથી એટલે કે એવું કહી શકાય કે આ ચલ x હતો આ ચલ t હતો એટલે નિયત સંકલનની કિંમત એ ચલ પર આધારિત નથી નિયત સંકલનની કિંમત એ ચલ પર આધારિત નથી એટલે આપણે t ને બદલે x મૂકી શકીએ અહીંયા તો i2 is equal to 1/2 इंटीग्रेशन 0 થી પાઈ t ને બદલે x મૂકતા શું કર્યું t ને બદલે x મૂકતા કારણ કે નિયત સંકલનની કિંમત ચલ પર આધારિત નથી નિયત સંકલન ની કિંમત ચલ પર આધારિત નથી ચલ પર આધારિત નથી બરાબર આ વસ્તુ ધ્યાનમાં રાખજો તો 0 થી પાઈ sin x dx હવે 0 થી પાઈ sin x dx મેં કોને કીધેલું કે શું હતું 0 થી પાઈ sin x dx જો i1 હતું કે નહીં શું હતું i1 હતું બરાબર વિચારો પરિણામ નંબર 3 એની અંદર મેં 0 થી પાઈ sin x dx ને શું કીધેલું હતું i1 તો શું થઈ ગયું i2 is equal to 1/2 into i1 કારણ કે પરિણામ નંબર 3 પરથી ઓકે હવે આ i2 ની કિંમત મારે અહીંયા મૂકી દેવાની આ i2 ની કિંમત અહીંયા મૂકી દઈએ તો પરિણામ નંબર 6 પરથી i1 is equal to i2 i2 એટલે 1/2 into i1 minus pi/2 log 2 ક્લિયર હવે 1 માઈનસ આ પદ આ બાજુ લાવી દઈએ તો i1 minus 1/2 into i1 is equal to minus pi/2 log 2 i1 માંથી 1/2 i1 બાદ કરી કાઢીએ એટલે minus 1/2 i1 થઈ જશે
-π/2 log 2 ક્લિયર. બંને બાજુથી માઇનસ માઇનસ ઉડાડી દઈએ અને આ 2 પણ ઉડી જશે એટલે એનો અર્થ એમ થઈ ગયો કહેવાય કે I1 ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું કહેવાય પાઈ ઇન્ટુ log 2. આ કોની કિંમત આવી I1 ની. પણ પરિણામ નંબર 1 પરથી પરિણામ નંબર 3 ઉપરથી I ઇઝ ઇક્વલ ટુ તો I1 લખેલું હતું. પરિણામ નંબર 3 પરિણામ નંબર 3 પરથી I ઇઝ ઇક્વલ ટુ શું લખેલું હતું I1 એટલે I ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ log 2 બેઝ E. આ તમારો જવાબ આવ્યો. બોલો કેટલે સાયકલ પહોંચી, ક્યાંથી ક્યાં આપણે લશ્કર લડાયું? -1 -1/2 પ્લસ 1/2. ઓકે એટલે અહીંયા શું આવશે માઇનસ. જો ભૂલ થઈ જાત ને આપણે એટલે માઇનસ. ઓકે ક્લિયર. એટલે -π log 2. સમજણ પડી? શું કર્યું એ ખબર પડી? 2 વડે ગુણતા 2 વડે ભાગતા એટલે 2 sin x cos x એટલે sin 2x નું સૂત્ર. પછી log ના નિયમ પ્રમાણે log sin 2x log 2 બંનેને અલગ અલગ log આપી દીધો. તો I1 is equal to 0 થી π/2 log sin 2x log 2 સંકલનની બહાર 0 થી π/2 1dx. તો I1 is equal to 0 થી π/2 log sin x dx. એને મેં I2 કહી દીધું અને અહીંયા લોઅર લિમિટ માઇનસ અપર લિમિટ એટલે π/2 log 2 કે જ્યાં I2 is equal to 0 થી π/2 log sin 2x dx. હવે 2x is equal to t ધારી લઈએ. 2x is equal to t ધારી લઈએ. બંને બાજુ વિકલન કરીએ તો 2dx is equal to dt. તો dx is equal to dt upon 2. Lower limit x is equal to 0 તો t is equal to 0. Upper limit x is equal to π/2 તો t is equal to pi. તો હવે I2 is equal to integration 0 થી π/2 હતું એનું 0 થી pi. log sin t into dt upon 2. R2 સંકલનની બહાર એટલે 1/2 0 થી pi sin t dt. t ને બદલે x મૂકી દીધું. કેમ? કારણ કે નિયત સંકલનની કિંમત એ ચલ પર આધારિત નથી. નિયત સંકલનની કિંમત ચલ પર આધારિત નથી. ઓકે. હવે 0 થી pi sin x dx આ પદ જે છે એ આખું આપણા માટે I1 હતું. પરિણામ નંબર 3 ની અંદર લખેલું હતું જ્યાં I1 બરાબર કરીને. હવે આ કિંમત આપણે પરિણામ નંબર 6 અહીંયા જે આપેલું છે એમાં મૂકી દઈએ એટલે આ પદ આ બાજુ આવે I1 -1/2 I1 એટલે 1/2 I1 થઈ જશે. એકમાંથી અડધો બાદ થઈ જશે એટલે અડધો. પછી 2 ઉડી જશે એટલે I1 is equal to -π log 2. અને આ I1 પરિણામ નંબર 3 આખું જોજો. પરિણામ નંબર 3 I is equal to I1. તો I is equal to I1 ને I1 એટલે -π log 2. બોલો કેમનો રહ્યો દાખલો? શાંતિથી વિડિયો જોજો. એકવાર આખો દાખલો PDF માંથી જોઈને લખી કાઢજો. પહેલા આખો દાખલો PDF માંથી જોઈને લખી કાઢજો. પછી પોતાની રીતે થોડોક સમજવાનો પ્રયત્ન કરજો. પછી વિડિયો ચાલુ કરજો. બરાબર? વિડિયો ચાલુ કરતા જાઓ. થોડોક 1-2 મિનિટનો વિડિયો જુઓ, પાછા સ્ટેપ સમજી લો. પાછા 4-5 મિનિટનો વિડિયો જુઓ, પછીના સ્ટેપ સમજો. પાછો વિડિયો બંધ કરીને પછી આગળના સ્ટેપોનું રિવિઝન કરો. એમ કરતા તમને આખો દાખલો આ સમજણ પડશે અને યાદ રહેશે. આના સિવાય બીજો કોઈ વિકલ્પ આ દાખલો ગણવાનો છે નહીં. અને 4 માર્કનો દાખલો છે. કોઈ પણ સ્ટેપ મિસ થાય નહીં. ઓકે. બીજી વસ્તુ, આ દાખલો અધવચ્ચેથી પણ પૂછાય છે. અધવચ્ચેથી એટલે જ્યાં આપણે પરિણામ નંબર 3 કીધેલું
log sin x ત્યાંથી પણ દાખલો છે, બરાબર. એ લગભગ ઉદાહરણની અંદર એવો દાખલો છે 0 થી પાઈ log sin x, બરાબર. એટલે ગમે તે રીતે ફેરવી કાઢે તો પણ એની મેથડ આ જ છે, એમાં કોઈ ચેન્જિંગ છે નહીં. ઓકે ઓકે. આગળનો દાખલો 19મો દાખલો. વિધેય fx અને gx માટે આ રીતે આપ્યું છે કે fx is equal to f of a minus x અને gx માટે gx plus g of a minus x is equal to 4. આ રીતે વિધેય વ્યાખ્યાયિત કરેલા છે. તો સાબિત કરો કે ઇન્ટિગ્રેશન 0 થી a fx into gx dx is equal to 2 integration 0 થી a fx dx. આવું પદ આપણે સાબિત કરવાનું છે. કરી કાઢીએ. બહુ સિમ્પલ દાખલો છે. પહેલા તો જે પદ આપેલું છે ડાબી બાજુનું એને હું i કહી દઉં છું. હવે આમાં હું x ને બદલે લોઅર લિમિટ અપર લિમિટ નો સરવાળો એમાંથી x બાદ કરી દઈએ એટલે a minus x મૂકી દઉં તો આ રીતે થશે i is equal to 0 થી a f of x ની જગ્યાએ a minus x, x ની જગ્યાએ a minus x dx. તો હવે i is equal to integration 0 થી a f of a minus x m ના m અને g of a minus x એટલે 4 minus gx થઈ જશે. જે રકમમાં આપેલું છે તે મુજબ 4 minus gx. અને એની જોડે જોડે આપણે એવું પણ કરી દઈએ કે f of a minus x ની જગ્યાએ fx મૂકી દઈએ. આની જગ્યાએ શું મૂકી દઈએ આપણે fx અને g of a minus x ની જગ્યાએ 4 minus gx મૂકી દઈએ. તો ઇન્ટિગ્રેશન 0 થી a આનો અંદર ગુણાકાર 4 into fx minus fx into gx dx. હવે અલગ અલગ સંકલન આપી દઈએ તો 4 ઇન્ટિગ્રેશન 0 થી a fx dx minus integration 0 થી a fx into gx dx. હવે આ પદ એ આખી રકમ થઈ ગઈ, i થઈ ગયું કહેવાય. એટલે કે એની ઉપરથી i is equal to 4 integration 0 થી a fx dx minus i આ બાજુ આવશે એટલે 2i is equal to 4 integration 0 થી a fx dx. આ 2 છેદમાં આવી જશે એટલે 2 થઈ જશે. તો i is equal to 2 integration 0 થી a fx dx. અને i એટલે આ રકમ આપણી એટલે કે ઇન્ટિગ્રેશન 0 થી a fx gx dx is equal to 2 integration 0 થી a fx dx. થઈ ગયું સાબિત. એટલે હવે એક નાનકડો એવો સાબિત કરવાનો દાખલો આપેલો હતો. આ દાખલો 2 માર્કમાં પૂછાય કે વધારે કઈ લોજિક છે નહીં એમાં, બરાબર. હવે 20 અને 21મો એમસીક્યુ છે. તો પહેલા હું 20મા એમસીક્યુ ની વાત કરું. 20મો એમસીક્યુ આ રીતે છે -π/2 થી +π/2 -π/2 થી +π/2 x³ + x into cos x plus 10⁵x plus 1 dx. આ રીતનું રકમ આપેલી છે. હવે બહુ બુદ્ધિ નથી દોડાવવાની, નાનકડી એવી બુદ્ધિ દોડાવવાની છે. જેની લોઅર લિમિટ અને અપર લિમિટ એકબીજાની વિરોધી સંખ્યા હોય એટલે એનો અર્થ એવો થયો કે આ યુગ્મ કાં તો અયુગ્મ રીતનો દાખલો છે. તો +1 તો અચળ કહેવાશે એટલે એ તો યુગ્મ અયુગ્મમાં આવશે નહીં. એટલે તમારે આટલા પદ માટે તમારે યુગ્મ અયુગ્મની વાત કરવી પડશે.
તો fx is equal to x cube plus x into cos x plus tan raised to 5x. હવે આ પદમાં x ની જગ્યાએ માઇનસ x મૂકતા એટલે માઇનસ x ક્યુબ માઇનસ x into cos of minus x plus tan raised to 5 minus x. એટલે f of minus x is equal to minus x cube થઈ જશે. cos એ યુગ્મ વિધેય છે, એમાંથી માઇનસ બહાર નીકળવાનું નથી, પણ આ માઇનસ x એટલે માઇનસ માઇનસ પ્લસ માઇનસ x cos x અને tan raised to 5. આખા પદમાંથી હું માઇનસ કોમન કાઢી લઉં. માઇનસ કોમન કાઢું તો x ક્યુબ પ્લસ x cos x પ્લસ tan raised to 5. હવે આ તો આખું વિધેય થઈ ગયું કહેવાય. તો f of minus x is equal to minus fx. તો આ વિધેય કયું વિધેય થઈ ગયું કહેવાય? અયુગ્મ વિધેય થઈ ગયું કહેવાય. આ વિધેય fa કયું વિધેય થઈ ગયું કહેવાય? અયુગ્મ વિધેય છે. અને અયુગ્મ વિધેય છે એટલે એનું સંકલન શું થઈ જવાનું? 0. એટલે કે ઇન્ટિગ્રેશન -π/2 થી +π/2 માં x ક્યુબ પ્લસ x into cos x plus tan raised to 5 dx આનું સંકલન શું થઈ ગયું? 0. કેટલા પદનું? આટલા 3 પદનું. એટલે આ 3 પદનું સંકલન 0. તો ખાલી કોણ રહેવાનું છે? 1. તો આપેલ રકમ મુજબ -π/2 થી +π/2 1 dx. કારણ કે આટલાનું સંકલન તો 0 થઈ ગયું એટલે ખાલી 1 નું જ સંકલન કરવું પડશે ને આપણે. સમજ્યા કે ના સમજ્યા? અને 1 નું સંકલન શું થઈ જવાનું? x -π/2 થી +π/2. લોઅર લિમિટ માઇનસ અપર લિમિટ મૂકીશું એટલે પાઈ જવાબ આવશે. કેટલો જવાબ આવશે? પાઈ. જો હવે 21 માં એમસીક્યુ કિંમત શોધવાની છે. તો I is equal to integration 0 થી π/2 log 4 plus 3 sin x 4 plus 3 sin x upon 4 plus 3 cos x dx. ક્લિયર? તો લોઅર લિમિટ અને અપર લિમિટનો સરવાળો કરી કાઢો. એટલે 0 plus π/2 એટલે π/2. x ની જગ્યાએ π/2 minus x મૂકતા તો 0 થી π/2 log 4 plus 3 sin π/2 minus x છેદમાં 4 plus 3 cos π/2 minus x. ક્લિયર? is equal to integration 0 થી π/2 log 4 plus 3 cos x થઈ જશે. આ કેટલા થઈ જશે? 3 cos x અને 4 plus 3 sin x dx. હવે પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 બંને પરિણામોનો સરવાળો કરી દઈએ. આને પરિણામ 1 કહી દઉં, આને પરિણામ નંબર 2. તો પરિણામ 1 પ્લસ પરિણામ નંબર 2 પરથી I plus I એટલે 2i થઈ જશે. 0 થી π/2 આ પદ અને આ પદનો સરવાળો એટલે log 4 plus 3 sin x છેદમાં 4 plus 3 cos x plus log 4 plus 3 cos x છેદમાં 4 plus 3 sin x dx. હવે વચ્ચે પ્લસ છે એટલે ઘાતાંકોનો ગુણાકાર કરી દઈશું. વચ્ચે પ્લસ એટલે ઘાતાંકોનો ગુણાકાર. તો 2i is equal to 0 થી π/2 log 4 plus 3 sin x છેદમાં 4 plus 3 cos x into માં 4 plus 3 cos x છેદમાં 4 plus 3 sin x dx. ક્લિયર? તો આની જોડે આ પદ ઉડી જશે, આની જોડે આ પદ ઉડી જશે.
એટલે 2i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 log 1 શું આવી ગયું log 1 અને log 1 ની કિંમત 0 એટલે આખું સંકલન 0 થઈ ગયું એટલે i ઇઝ ઇક્વલ ટુ 0 ક્લિયર હવે એક એક માર્કના એમસીક્યુ હતા 20 અને 21 તો હવે આ સાથે આપણું સ્વાધ્યાય 7.11 પૂરું થયું કયું સ્વાધ્યાય 7.11 હવે તમે 7.11 ની આગળના ઉદાહરણ તમે જોજો એમાં ઉદાહરણ નંબર 36 મોસ્ટ આઈએમપી ઉદાહરણ નંબર 36 મોસ્ટ આઈએમપી છે આપણે હમણાં ચલાવ્યું છે એ જ છે કયું તો 16મો દાખલો નતો ચલાવ્યો મોટો બસ એ જ છે પણ અડધેથી છે તો હવે તમારે આની ઉપરથી તમારે હોમવર્કની અંદર એક ઉદાહરણ નંબર 30 બાકી રાખજો ઉદાહરણ નંબર 30 એ બાકી રાખજો બરાબર છે અને જો આવડે તો ગણી કાઢજો નહીં તો ઉદાહરણ નંબર 30 હું ચલાવીશ પણ 31 થી તે 36 સુધીના ઉદાહરણ 31 થી 36 સુધીના ઉદાહરણ એટલે ટૂંકમાં 36 સુધીના ઉદાહરણ ઉદાહરણ 1 થી માંડીને તે 36 સુધી એમાં 30મું ઉદાહરણ બાકી રાખજો બાકી બધા જ ઉદાહરણ તમે હવે ગણી શકશો અને સ્વાધ્યાય 7.11 પૂરું કરજો 7.11 બહુ જોરદાર છે સ્વાધ્યાય એટલે હવે આપણે આ ચેપ્ટરની અંદર આવતી તમામ વાતો પૂરી થઈ ગઈ હવે મિસેલેનિયસ એટલે કે પ્રકીર્ણ સ્વાધ્યાય બાકી છે અને પ્રકીર્ણ ઉદાહરણો બાકી છે ક્લિયર ઓકે ચેપ્ટર પૂરું થવાની ખૂબ નજીકમાં છે પણ તમે મારી જોડે 1 થી 36 ઉદાહરણ 1 થી 36 ઉદાહરણ અને સ્વાધ્યાય 7.1 થી 7.11 સુધી બધું જ A to Z 2 થી 3 વખત પ્રેક્ટિસ કરી કાઢજો બરાબર બહુ સારામાં સારો સમય તમને મળ્યો છે આ પ્રેક્ટિસ કરવા માટેનો રનિંગ દિવસો હોત તો તમને આટલો બધો ટાઈમ ન મળે બરાબર એટલે ખૂબ જ સારી રીતે પ્રેક્ટિસ કરી કાઢજો કોઈ પણ ડાઉટ હોય તો મને મારો સંપર્ક કરજો એટલે હું તમારો ડાઉટ જે તે દાખલાનો સોલ્વ કરીશ ઓકે સ્ટુડન્ટ હોમવર્ક કરજો હોમવર્કની અંદર સ્વાધ્યાય 7.11 પૂરું કરું અને 36 સુધીના ઉદાહરણ કમ્પ્લીટ કરવા ઉદાહરણ નંબર 30 ના આવડે તો બાકી રાખજો એનો વિડીયો હું બનાવીને મોકલીશ ઓકે સ્ટુડન્ટ બાય